गुड मॉर्निंग गाइस, जय श्री कृष्ण। तो स्वागत है आप सबका एक नए व्लॉग में। આજે જો પાછું હિન્દી આવી ગયું। ક્યારેક ક્યારેક છે ને મને જૂની હેબિટ થઈ જાય ને તો ગુજરાતીમાંથી પાછી હિન્દીમાં વહી જાઉં છું। તો આજ પાછું એવું થઈ ગયું અને આજે તો જો 11 વાગ્યા છે અને 11 ઉપર 10 મિનિટ થઈ ગઈ છે અને આ ચેર છે ને બધી અહીંયા કેમ પડી છે તમે વિચારતા હશો। તો ચેર છે ને બધી એટલે મૂકી છે અહીંયા કે કાલ સાંજે છે ને અમારા બાજુના ઘરે છે ને છઠ્ઠી હતી તો છઠ્ઠીમાં છે ને અમારી બધી ચેર લઈ ગયા હતા એટલે હમણાં એ લોકો આપી ગયા ને એટલે ન્યા પડી છે। આજે તો કોઈ મહેમાન નથી આવવાનું પણ એ ચેર છે ને બાજુવાળા મૂકી છે ને એટલે આજે ન્યા પડી। અને મારી મમ્મી જો અત્યારમાં રોટલી બનાવવા માંડી છે। મમ્મી અત્યારમાં કેમ બનાવી છો? હા હું કરી લે હાથે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હા, અને મારી મમ્મીને જવાનું છે મેરેજમાં જમવા। મેરેજ છે ને અમારી સોસાયટીમાં છે એટલે કે દૂર તો જવાનું નથી એટલે બધી લેડીઝ છે ને ભેગી થઈને જવાની છે। તો મારી મમ્મી કે હું તાર રોટલી બનાવતી જાઉં કેમ કે મને છે ને થોડો પગ દુખે છે ને એટલે મારી મમ્મી એમ કીધું કે તાર ઊભું નથી રહેવું, હું છે ને તને રોટલી કરતી જાઉં છું ને આજે છે ને હું એકલી જ છું જમવામાં કેમ કે આજે છે ને પપ્પાને અને ભાઈને બંનેને રજા નથી। આજ સન્ડે છે ને તોય કેમ કે એ લોકોને છે ને ભીમ 11ની રજા આવવાની છે એટલે આજે સન્ડે બેમાંથી એકેયને રજા નથી, ફૂલ ડે ચાલુ છે ને આજે અમારા ઘરે ટિફિન બન્યું હતું તો આજે બંને ટિફિન લઈને વહી ગયા છે અને ઘરે કોઈ નથી અને મેરેજમાં તે 2 જણાને જમવા જવાનું છે તો અવનિક ને મારી મમ્મી 2 જમવા જવાના છે અને હું એક જ આજે ઘરે છું। તો સબ્જી તો ટિફિનની બની હોય ને એની યાર મારી બની ગઈ છે એટલે હવે રોટલી મારે એકની જ બનાવવાની બાકી હતી તો મારી મમ્મીએ મારી રોટલી બનાવી નાખી છે અને શાક તો સવારે જ બની ગયું છે। જાશો મમ્મી તું? ભલે ને અવનિક મૂક દે હે તો એવું છે। હવે રોટલી શાક ને કેરી ને કાચી કેરી ને એવું બધું છે આપણે જમી લેશું। હા, અને આજે છે ને મારે એકલીને જ જમવાનું છે એટલે હું છે ને આજે હોલમાં જમીશ ટીવી સાથે કેમ કે એકલું જમવાનું હોય ને તો મને ન ગમે એટલે છે ને કોઈકનો સથવારો જોઈએ। તો આજે આ મૂવી ચાલુ છે તો મૂવી બંધ કરીને જેઠાલાલ કે ગમે એ ચાલશે અને હું છે ને ટીવીનો સથવારો લઈશ ને આપણે છે ને ટીવી હારે જમવાનું છે આજે। મારી મમ્મી છે ને હમણાં જમવા વહી જવાની છે અને આજે તો બિલકુલ રજા જેવો માહોલ જ નથી લાગતો કેમ કે જેટલા ડાયમંડના બિઝનેસમાં હશે ને એમાંથી કોઈને રજા નહીં હોય કેમ કે 11ની રજા હશે એટલે તો અમારા ઘરે આજ રજા જેવું કાંઈ લાગતું જ નથી, રોજ આમ ડેઈલીનું રૂટીન હોય ને એવું જ લાગે છે। અને નીચે જો કેટલો બધો વરસાદ આવી ગયેલો, જો નીચે બધું ભીનું થઈ ગયું છે અને આ ખબર નહીં મેરેજ વાળાને બિચારાને શું હાલત થઈ હશે કેમ કે મંડપ બધું નાખેલું છે અને આજે તો છે ને 2 વાર બહુ વરસાદ આવ્યો તો બધું પલ્લી ગયો છે। જો કે જમણવાર તો પાર્કિંગમાં છે એટલે વાંધો નહીં આવે પણ બીજું બધું તો બહાર હતું, હવે ખબર નહીં બધું તો લઈ લીધું હશે કેમ કે વરસાદ જોરદાર આવ્યો હતો, બધું પલ્લી જાય ને એવી રીતે તો એવું બધું ચાલે છે। જમણવાર પાર્કિંગમાં છે એટલે વાંધો નહીં આવે તો ઘડીક વાર પછી બધા જમવા જશે અને હું જો ટીવી જોઉં છું અને મારો વિડીયો એડિટિંગનું કામ ચાલુ છે। થોડીક વાર પછી આપણે જમી લેશું અને એન્જોય કરશું સન્ડે।